હવે આપણે આગળની બાબતોમાં અગત્યની વસ્તુમાં ખાસ કરીને કોષ કેન્દ્ર વિશે માહિતી મેળવી અને એના સિવાય બીજો કોષ રસ પટલ એના વિશે માહિતી મેળવી. હવે આગળના મુદ્દા તરફ આગળ વધીએ છીએ ને હવે આપણે કોષ રસ વિશે માહિતી મેળવી છે. કોષ રસની અંદર ઘણી બધી અંગિકાઓ આવેલી છે, જેમાં લાઇસોઝોમ છે, કણાભસૂત્ર છે, તારાકેન્દ્ર છે, અંતઃકોષ રસ ઝાડ છે, જેમાં બે પ્રકારની અંતઃકોષ રસ ઝાડનો સમાવેશ થાય છે કે જે લીસી અને આપણે એવું કહી શકીએ ખરબચડી અંતઃકોષ રસ ઝાડ ધરાવે છે. લાઇસોઝોમ નામની અંગિકા છે, કોષ કેન્દ્ર છે, કોષ રસ પટલ છે, અથવા તો આપણે એવું કહી શકીએ કે વનસ્પતિ કોષમાં કેટલાક કોષોમાં, જેમ કે વનસ્પતિ કોષ હશે તો કોષ દિવાલ હશે, બીજામાં કોષ દિવાલ નહીં હશે. તો આવી કેટલીક અંગિકાઓ વિશે આપણે માહિતી મેળવી છે. તો સૌથી પહેલા આપણે બે કોષોનો તુલનાત્મક અભ્યાસ કરીએ. એટલે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષની અંદર આપણે જોઈએ તો બંનેમાં શું મહત્વનો તફાવત જોવા મળે છે અને એની અંદર જે કોષ રસમાં આવેલી અંગિકાઓ છે એના વિશેની પણ એનાથી આપણને માહિતી પ્રાપ્ત થશે. તો આપણે અહીં સૌથી પ્રથમ પ્રાણી કોષ વિશે વાત કરીશું અને બાજુમાં જે વાત કરવાની છે એમાં આપણે વનસ્પતિ કોષ વિશે વાત કરીશું. ચાલો, હવે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ એમ બે પ્રકારના કોષોની આપણે વાત કરીશું. તો પ્રાણી કોષની રચના સૌપ્રથમ આપણે જોઈએ તો કંઈક આ મુજબ જોવા મળશે આપણને. હવે અહીંયા તમે એવું જુઓ છો કે સામાન્ય રીતે આપણી પાસે સૌથી પહેલા પ્રાણી કોષની રચના છે, જેમાં મધ્ય ભાગમાં કોષ કેન્દ્ર આવેલું હશે. આ ભાગને આપણે કોષ કેન્દ્ર તરીકે ઓળખાવીએ છીએ. ત્યાર પછી અહીંયાની બાજુએ તમે જોશો તો ગળીઓની થપ્પી હોય એવી રચના જે દેખાય છે તેના માટે આપણે એવું કહી શકીએ કે એને ગોલ્ગીકાઈ પ્રસાધન તરીકે ઓળખાવીશું. ત્યાર પછી આ જે કોષ કેન્દ્ર છે એની ઉપરની બાજુએથી આવી રચના હશે જેને લીસી અંતઃ કોષરસ કણિકા તરીકે ઓળખાવીશું. ત્યાર પછી અહીંયાની બાજુએ તમે જોશો તો બીજી ખરબચડી રચના આવેલી હશે. આ સિવાય આ બધા ભાગની અંદર આપણે એવું કહી શકીએ કે જે તમે જોશો તો એમાં કોષ રસ આવેલો હશે. આ જે ભાગ છે એને કોષ રસ તરીકે ઓળખવામાં આવે છે. એની અંદર સામાન્ય રીતે તારા કેન્દ્ર નામનું કેન્દ્ર આવેલું હશે. સાથે સાથે આપણે એવું કહી શકીએ કે અહીંયા લાઇસોઝોમ નામની અંગિકા આવેલી હશે. ત્યાર પછી આપણે એવું કહી શકીએ કે કણાભસૂત્ર આવેલું હશે, જેને આપણે નામ આપ્યું છે કણાભસૂત્ર. આ અંગિકા આવેલી જોવા મળે છે અને આપણે નામ આપેલું છે કોષ રસ પટલ. પ્રાણી કોષની અંદર કોષ દિવાલ હોતી નથી, એમાં કોષ રસ પટલ આવેલો હોય છે. તો આકૃતિમાં તમે પ્રાણી કોષ જોઈ રહ્યા છો. આ પ્રાણી કોષની રચનામાં તમે સૌથી પહેલા જુઓ છો કે કોષ કેન્દ્ર આવેલું જોવા મળે છે. પ્રાણી કોષની અંદર છે રસધણી જે છે એ નાની હશે અથવા ઘણીવાર નથી પણ હોતી, બરાબર છે. તો આપણે એવું કહી શકીએ કે આ જે પ્રાણી કોષ છે એની રચનામાં સૌથી પહેલામાં પહેલો કોષ રસ પટલ આવેલો છે. આ સૌથી બહારનો જે ભાગ છે એ કોષ રસ પટલ છે, જે આપણે વાત કરી ઓલરેડી કે તે અર્ધ પ્રવેશશીલ પટલ તરીકે વર્તે છે. તે પોતાનામાં ચોક્કસ પ્રકારના ઘટકોને પસાર થવા દે છે, જે અંદર પણ આવવા દેશે અને બહાર પણ જવા દેશે. તો એ અર્ધ પારગમ્ય પડદા તરીકે વર્તે એવું કહી શકાય. ત્યાર પછી આ વચ્ચેનો જે ભાગ દેખાય છે એને કોષ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. એની આજુબાજુ કોષ કેન્દ્ર પટલ આવેલું છે. આ જે ભાગ દેખાઈ રહ્યો છે આપણને તેને આપણે નામ આપી શકીએ કોષ કેન્દ્ર પટલ, બરાબર છે.
ચાલો ત્યાર પછી આપણે એવું કીધું કે એની પર અંતઃકોષરસ ઝાડ આવેલી છે. અંતઃકોષરસ ઝાડ જે બે છે, એક લીસી પણ જોવા મળે છે અને એક ખરબચડી પણ જોવા મળે છે. એમ બે પ્રકારની અંતઃકોષરસ ઝાડ છે. સાથે સાથે એમાં કણાભસૂત્ર આવેલું છે જે શક્તિગર તરીકે ઓળખવામાં આવે છે. સાથે રસધાની નાની હોય અથવા નથી પણ હોતી અને સાથે લાઇસોઝોમ નામનું દ્રવ્ય આવેલું હોય છે. લાઇસોઝોમ એ કોષ માટેની આત્મઘાતી અંગિકા તરીકે ઓળખવામાં આવે છે. એટલે બહારથી પ્રવેશતા જે કઈ નકામા પદાર્થો છે એને શું કરે છે, મારી નાખવાનું કાર્ય કરે છે અને જો એની દિવાલ તૂટી જાય તો એ પોતાના કોષનું પણ ભક્ષણ કરી નાખે છે. એવું આપણે આગળ ડિટેલમાં ભણીશું. તો આ વાત છે પ્રાણી કોષ વિશેની. ત્યાર પછી બીજો એક અગત્યનો કોષ જેને આપણે લાક્ષણિક કોષ તરીકે ઓળખાવેલો છે અને તે કોષનું નામ છે વનસ્પતિ કોષ. હવે વનસ્પતિ કોષની રચના જ્યારે તમે જોશો ત્યારે કંઈક આ મુજબ એની રચના જોવા મળે છે આપણને. ચાલો આપણે અહીંયા જોઈ રહ્યા છે તે વનસ્પતિ કોષ છે. એની અંદરની બાજુએ સૌથી પહેલા એમાં સૌથી બહારનો ભાગ છે અને કોષ દિવાલ કહેવાય છે. જે પ્રાણી કોષમાં તેનો અભાવ છે, જે વનસ્પતિ કોષમાં કોષ દિવાલ જોવા મળે છે. ત્યાર પછી અંદરનો જે ભાગ છે એને કોષરસ પટલ કહેવાશે. એ કોષરસ પટલ તરીકે ઓળખાવી શકાશે. ત્યાર પછી એમાં રસધાની એ ખૂબ જ મોટી જોવા મળે છે. આ રસધાની તરીકે ઓળખાવાશે. એની ઉપરની બાજુએ અહીંયા કોષ કેન્દ્ર બતાવેલું છે. ત્યાર પછી અહીંયા કણાભસૂત્ર નામનો ભાગ આવેલો હશે. એના પછી જેમ પેલામાં બતાવેલું તે જ પ્રમાણે અહીંયા લીસી અંતઃકોષરસ ઝાડ હશે. સાથે સાથે ખરબચડી અંતઃકોષરસ ઝાડ પણ આવેલી જોવા મળશે. આમાં તારા કેન્દ્ર આવેલું હતું, જ્યારે આમાં આપણે એવું કહી શકીએ કણાભસૂત્ર આવેલું હશે. અને બાકીના ભાગમાં કોષરસ આવેલો હશે. એની અંદર ક્લોરોફિલ નામનું દ્રવ્ય આવેલું હશે. જેનો અભાવ પ્રાણી કોષમાં જોવા મળે છે. જ્યારે પ્રાણી કોષમાં તારા કેન્દ્ર છે, જ્યારે આમાં તારા કેન્દ્ર નથી પણ ક્લોરોફિલ છે. આમાં ક્લોરોફિલ છે તો આમાં ક્લોરોફિલ નથી. બીજું આમાં આપણે કીધું છે કોષ રસ પટલ જ છે, જ્યારે આમાં તમે જુઓ છો કે કોષ દિવાલ પણ આવેલી જોવા મળશે. કોષ દિવાલ આ પણ એક અલગ વસ્તુ જોવા મળે છે, એમાં આવેલી હશે. જે પીલામાં દેખાય છે તે અંગિકા આમાં પણ છે, જેને આપણે લાઇસોઝોમ તરીકે ઓળખાવેલું છે. તો આ લાઇસોઝોમ નામની અંગિકા છે કે જે બંનેમાં આવેલી જોવા મળશે. તો આપણે અહીં બોર્ડ પર બે પ્રકારના કોષો વિશે અભ્યાસ કરી રહ્યા છે. જેમાંનો પહેલો કોષ છે પ્રાણી કોષ છે અને બીજો કોષ છે એ વનસ્પતિ કોષ છે. પ્રાણી કોષ એની અંદર પાછું ઝડપથી એક વખત યાદ કરતા હોઈએ તો સામાન્ય રીતે એમાં કોષ દિવાલ હોતી નથી અને એટલે એમાં ડાયરેક્ટ જ કોષરસ પટલ હોય છે. કોષ કેન્દ્ર આવેલું હોય છે. કોષ કેન્દ્ર પટલ તરીકે બહારનો ભાગ હશે
ત્યાર પછી એની અંદર અંતઃકોષરસ જાળ હશે, જે બે પ્રકારની હોય છે, જેમાં લીસી અંતઃકોષરસ જાળ અને ખરબચડી અંતઃકોષરસ જાળ હોય છે. સાથે સાથે કણાભસૂત્ર આવેલું હશે, કોષ રસ આવેલો હશે. પ્રાણીઓમાં જ્યારે કોષનું વિભાજન થશે ત્યારે ત્રાક કેન્દ્ર ઉત્પન્ન થશે, તો એ તારા કેન્દ્રમાંથી ઉત્પન્ન થતા જોવા મળશે અને એની મદદથી આ પ્રક્રિયા થશે. રસધાની નાની હોય છે અથવા નથી પણ હોતી, તો આ પ્રકારની રચના પ્રાણી કોષમાં જોવા મળે છે. એની સામે વનસ્પતિ કોષનો વિચાર કરીએ તો આપણે એવું કીધું કે કોષ કેન્દ્ર છે, રસધાની જોવા મળે છે, કોષ દિવાલ આવેલી હશે જે સેલ્યુલોઝની બનેલી હશે, કોષ રસ પટલ પણ આવેલું હશે. ત્યાર પછી જેમ પેલામાં આવેલી અંગિકાઓ છે, કણાભસૂત્ર છે, લાઇસોઝોમ છે, એ અંગિકાઓ આમાં પણ છે. ખરબચડી અને લીસી અંતઃકોષરસ જાળ પણ આવેલી હશે, પણ આમાં વધારાનું ક્લોરોફિલ નામનું દ્રવ્ય આવેલું હશે જે આમાં જોવા મળતું નથી. એટલે આપણે એવું કહી શકીએ કે આપણે સજીવો આપણો પોતાનો ખોરાક પોતાની જાતે બનાવી શકતા નથી. જ્યારે લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક પોતાની જાતે તૈયાર કરે છે. તો અહીં સ્ક્રીન પર બે પ્રકારના કોષ વિશેની માહિતી મેળવી, જેમાંના એક કોષને પ્રાણી કોષ અને બીજા કોષને વનસ્પતિ કોષ તરીકે ઓળખાવી શકાય. વધુ વિગતો ક્રમશઃ જોઈશું. જેને કોષ કેન્દ્ર તરીકે ઓળખાવીએ છીએ તેના વિશેની આજે માહિતી મેળવવાની છે. આપણે ઓલરેડી સામાન્ય રીતે કોષરસ પટલ વિશેની માહિતી મેળવી લીધી છે, જે અર્ધપારગમ્ય પટલ તરીકે કાર્ય કરે છે. એના વિશે આપણે ચર્ચા કરી કે જે અર્ધપ્રવેશીલ પટલ હોય એટલે એ પોતાનામાંથી ચોક્કસ ઘટકોને એક બાજુએથી બીજી બાજુ તરફ જવા દે છે. બધા ઘટકોને ફરીથી નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આપણે અત્યાર સુધી કોષના મહત્વના ભાગોમાં 3 ભાગોને જેને આપણે સમજાવ્યા, જેમાં આપણે કોષરસ પટલની વાત કરી, સાથે આપણે એવું કીધું કે કોષ કેન્દ્ર અને કોષરસ એમ 3 ભાગ વિશે માહિતી મેળવવાની હતી, જેમાંથી કોષરસ પટલ વિશે આપણે ઓલરેડી માહિતી મેળવી લીધી છે. હવે જે અર્ધપારગમ્ય પડદા તરીકે કાર્ય કરે છે, જે આશ્રુતિની ઘટના માટે જવાબદાર છે, એ બધી બાબતો વિશે આપણે વાત કરી. હવે આગળ આપણે ડુંગળીનો કોષ દ્વારા કોષ કેન્દ્ર વિશેની માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ. ડુંગળીના પટલનું કરેલું હંગામી આસ્થાપન એટલે આપણે તમને યાદ હશે કે ડુંગળીનો એકદમ પતલો છેદ લીધેલો હતો અને ત્યાર પછી એને આપણે સ્લાઇડ પર મૂક્યો અને એની પર પાણીનું એક ટીપું મૂકેલું, સાથે સાથે આયોડિનનું એક ટીપું મૂકવામાં આવેલું હતું. એની જગ્યાએ અભિરંજિત તરીકે આપણને યાદ છે કે સેફ્રેનિન નામના પદાર્થનો ઉપયોગ કરીએ તો આપણને ચાલી શકે. એને આપણે રંગીશું અને ત્યાર પછી એની પર કવર સ્લીપ મૂકીને જ્યારે આપણે એનું અવલોકન કરીશું તો છાલ પર આયોડિનનું આપણે એવું કહી શકીએ કે અહીંયા આસ્થાપન કર્યા બાદ તમે જોયું કે ડુંગળીના પટલ પર આયોડિનનું ટીપું મૂક્યા વગર જોવાનો પ્રયત્ન કરીએ તો બંનેમાં તફાવત જોવા મળે. એટલે જ્યારે આયોડિનનું ટીપું મૂકવામાં આવે છે ત્યારે અને આયોડિનનું ટીપું મૂક્યા વગર બંને કિસ્સામાં કોષનું જ્યારે આપણે અવલોકન કરીએ છીએ ત્યારે બંનેની અંદર કંઈક અલગ અલગ પરિણામ આપણને જોવા મળે છે. તો આપણે એવું કહી શકીએ કે એનાથી બંનેમાં શું તફાવત જોવા મળે છે. તો આયોડિનનું દ્રાવણ મૂકીએ છીએ ત્યારે આપણે એવું કહી શકીએ કે અન્ય પ્રદેશ કરતાં જે કોષ કેન્દ્રનો ભાગ છે એ વધારે રંગીન જોવા મળે છે. એટલે લખે છે તે પ્રમાણે કે રસાયણ વિજ્ઞાનના બંધારણમાં જોઈએ તો કોષના વિભિન્ન પ્રદેશોનો રંગની વિભિન્નતા પ્રાપ્ત થાય અને અન્ય પ્રદેશો કરતાં અમુક ભાગો ઘેરા બનતા હોય છે, જેમાં સેફ્રેનિન, મિથિલિન બ્લુ જેવા અભિરંજકોનો પણ આપણે કોષને રંગવા માટે ઉપયોગમાં લઈ શકીએ છીએ. હવે અહીંયા આપણને જે કીધું છે તે પ્રમાણે કે સામાન્ય રીતે ડુંગળીમાંથી આપણે કોષોને અવલોકિત કર્યા અને પછી હવે આપણે શરીરના કોષોને અવલોકિત કરીએ, જેને માટે મેં તમને ઓલરેડી સમજાવેલું કે ગાલના કોષો કાઢવા હોય તો કઈ રીતે કાઢી શકાશે. આપણે એક સ્લાઇડ લઈ લેવાની, એની પર એક પાણીનું ટીપું મૂકવાનું, ત્યારબાદ આઈસ્ક્રીમના ચમચાનો ઉપયોગ કરવાનો અને હલકા હાથેથી ગાલની અંદરની જે સપાટી છે એના પર એને ઘસીશું. ત્યાર પછી આપણે એવું કહી શકીએ ચમચા જે છે એના પર કોઈ પદાર્થ મળે છે એને કાચની સ્લાઇડ પર મૂકીશું અને ત્યાર પછી એ સ્લાઇડ તૈયાર થયા બાદ તેને મિથિલિન બ્લુનું એક ટીપું મૂકીશું અને ત્યાર પછી એ સૂક્ષ્મદર્શક રીતે અવલોકન કરીશું. તેમાં ઉપર કવર સ્લીપ ઢંકવાનું ભૂલવાનું નથી. કવર સ્લીપ એકદમ કાચની એકદમ પતલી પટ્ટી જેવી રચના છે કે જેને આપણે ઉપર ઢાંકીશું અને ત્યાર પછી જ્યારે માઇક્રોસ્કોપ હેઠળ એનું અવલોકન કરીશું તો મેં તમને આગળના જે લેક્ચર હતા એમાં બતાવેલું તે પ્રમાણે ગાળના ગોળ કોષો આપણને જોવા મળતા હતા. બરાબર છે. આ કોષોનું સ્વરૂપ છે એને આપણે અવલોકન પત્ર પર દોરવાનું છે, જે આપણે ઓલરેડી તમારી સાથે વાત થઈ ગઈ છે. હવે અગત્યની વસ્તુ છે કે તે રંગ ધરાવતા ગોળાકાર કે અંડાકાર છે. પ્રત્યેક કોષની મધ્યમાં નજીકમાં બિંદુ જેવી રચના જોવા મળે છે
આ સંરચનાને કોષ કેન્દ્ર કહે છે. અને શું કોષો ડુંગળીના છાલના કોષની સંરચના સાથે સમાન છે? તો આપણે આ બધી તમામ બાબતોની ચર્ચા કરી છે, એટલે તમને ધ્યાન હશે કે ડુંગળીના કોષો છે એ ઈંટ જેવી રચના ધરાવતા જોવા મળે છે, જ્યારે ગાલના કોષો છે એ ગોળાકાર જેવો ભાગ ધરાવતો જોવા મળે છે. અને ત્યાર પછી એ કોષોની જ્યારે આપણે બંનેની રચનાનો અવલોકન કરીએ તો બંનેની અંદર મધ્ય ભાગમાં કોષ કેન્દ્ર આવેલું હશે, એની બહારની બાજુએ કોષરસ પટલ આવેલું હશે, અને સાથે સાથે બંનેમાં આપણે એવું કહી શકીએ મધ્ય ભાગમાં કોષ કેન્દ્ર અને આસપાસ કોષરસ આવેલું જોવા મળશે. હવે કોષ કેન્દ્ર દ્વિસ્તરીય આવરણ ધરાવે છે અને તેને કોષ કેન્દ્ર પટલ કહે છે. હવે કોષ કેન્દ્ર પટલના છિદ્રો એ દ્રવ્યને કોષ કેન્દ્રથી અંદર કે બહારની તરફ વહન કરવા માટે એ જવાબદાર છે, જેની આપણે આગળ જતા અભ્યાસ કરીશું. હવે કોષ કેન્દ્ર એ રંગસૂત્રો ધરાવે છે. જ્યારે કોષ વિભાજન પામે ત્યારે માત્ર તેઓ સળિયા જેવા આકારની રચના ઉત્પન્ન કરે છે, અને જેને આપણે નામ આપેલું રંગસૂત્ર જે છે તેની અંદર સળિયા આકારની રચના હોય છે. હવે જ્યારે રંગસૂત્રનું વિભાજન થાય ત્યારે વનસ્પતિ આપણા પ્રાણીકોષમાં આપણે એવું કહી શકીએ ત્રાક કેન્દ્ર ઉત્પન્ન થતા જોવા મળે છે, અને એની અંદરથી આપણે એ વિભાજન દ્વારા એ કોષો બે ભાગમાં વિભાજિત થતા જોવા મળશે. સામાન્ય રીતે આ જે કોષો છે એ આનુવંશિકતા માટેની માહિતી માટે જવાબદાર છે, એટલે પિતૃ કોષમાંથી બાળકોષની અંદર એ લોકો એ માહિતીનું શું કરે છે, પેઢી દર પેઢી વહન કરતા જોવા મળે છે. જેના વિશે મેં તમને ઓલરેડી સમજાવ્યું કે દાખલા તરીકે મનુષ્યનું જે આવનારું બાળક છે એ મનુષ્ય જેવું જ દેખાતું હોય છે, કૂતરાનું જે ગલુડિયું છે એ કૂતરા જેવું જ દેખાતું હોય છે, અને ચામાચીડિયા જે છે એનું જે બાળક છે એ ચામાચીડિયા જેવું જ દેખાતું હશે. તો આમ પેઢી દર પેઢી જે આનુવંશિક લક્ષણો છે એના વહન માટે આપણે ડીએનએને જવાબદાર ગણીએ છીએ. ડીએનએ એટલે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ, અને તે રંગસૂત્રો ડીએનએ અને પ્રોટીનના બનેલા હોય છે. ફરીથી ડીએનએ અણુઓના કોષોનું બંધારણ અને આયોજનની આવશ્યક માહિતી ધરાવે છે. ડીએનએના કાર્યકારી ટુકડાઓને જનીન કહે છે. હવે તમને ખબર હશે કે ઘણી વખત તમે ઘણી બધી સિરિયલો જોતા હશો, એમાં એવું જોવા મળે કે કોઈક વખત મર્ડર થઈ જાય એટલે કોઈક વ્યક્તિ મૃત્યુ પામે તો એને માટે તપાસ કરવામાં આવે ત્યારે એ જે વ્યક્તિ કોણ છે તો એ ડીએનએની મદદથી શું કરી શકાશે, જાણી શકાશે. એટલે દરેકે દરેક વ્યક્તિનું ડીએનએ એ અલગ હોય છે, અને ડીએનએ ઘણી બધી વસ્તુમાં આવેલું હોય છે. વાળમાં આવેલું હશે, ત્યાર પછી આપણે એવું કહી શકીએ કે આપણા નખમાં આવેલું હશે, એ સિવાય બીજા ઘણા ભાગોના શરીરના પ્રત્યેક કોષમાં ડીએનએ આવેલું જોવા મળે છે. ડીએનએ અણુઓ કોષોના બંધારણ આયોજનની આવશ્યક માહિતી ધરાવે છે, અને ડીએનએના કાર્યકારી ટુકડાઓને જનીન કહે છે. કોષમાં જેનું વિભાજન થતું નથી તે ડીએનએ રંગસૂત્રીય દ્રવ્યના ભાગ સ્વરૂપે હોય છે. ફરીથી કોષમાં જેનું વિભાજન થતું નથી તે ડીએનએ રંગસૂત્રીય દ્રવ્યના ભાગ સ્વરૂપે હોય છે, અને રંગસૂત્રીય દ્રવ્ય દોરીના જથ્થા જેવી રચના ધરાવે છે. જ્યારે કોષ વિભાજન તરફ આગળ વધે ત્યારે રંગસૂત્રીય દ્રવ્ય રંગસૂત્રોમાં પરિણમશે. ફરીથી જ્યારે કોષ વિભાજન તરફ આગળ વધે ત્યારે રંગસૂત્રીય દ્રવ્ય રંગસૂત્રોમાં પરિણમે છે, અને તેથી કોષીય પ્રજનનમાં કોષ કેન્દ્ર કેન્દ્રસ્થ ભૂમિકા ધરાવતો હોય છે. તે ક્રિયા કે જેના દ્વારા એક કોષ વિભાજન પામી અને બે નવા કોષોનું વિભાજન થતું જોવા મળે છે. દાખલા તરીકે અમીબા જેવા પ્રાણીઓનો આપણે વિચાર કરીએ તો અમીબા જેવા પ્રાણીઓ એ આપણે એવું કહી શકીએ 1માંથી 2, 2માંથી 4, 4માંથી 8, 8માંથી 16 એમ ગુણાંક પ્રમાણમાં વિભાજન પામતા જોવા મળે છે, અને અમુક જ સમયની અંદર ઘણા બધા બાળ અમીબાઓ આપણને જોવા મળશે. તો આપણે એવું કહી શકીએ કે કોષની રાસાયણિક પ્રવૃત્તિઓ દ્વારા કોષનો વિકાસ થાય છે અને પરિપક્વતા તરફ આગળ વધે છે. એને માટે પણ આ મહત્વનો ભાગ છે. હવે બેક્ટેરિયા જેવા કેટલાક સજીવોના કોષ કેન્દ્ર પટલની ગેરહાજરીને કારણે કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામેલો હોય છે, અને અવ્યાખ્યાયિત કોષ કેન્દ્રીય પ્રદેશ માત્ર ન્યુક્લિક એસિડ ધરાવે છે. ફરીથી બેક્ટેરિયા જેવા સજીવોમાં કોષ કેન્દ્ર પટલની ગેરહાજરીને લીધે કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામેલો હોય છે, અને આ અવ્યાખ્યાયિત કોષ કેન્દ્રીય પ્રદેશ માત્ર ન્યુક્લિક એસિડ ધરાવે છે, જેને ન્યુક્લિયોઇડ તરીકે ઓળખવામાં આવે છે. આવા સજીવો કે જેઓ કોષમાં કોષ કેન્દ્ર પટલનો અભાવ છે તેને આદિ કોષ કેન્દ્રીય તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે બધા જે છે એ સુકોષ કેન્દ્રી તરીકે આપણે ઓળખાવી શકીએ, અને જેમાં પ્રાથમિક કક્ષાની જે રચના જોવા મળે છે એને આદિ કોષ કેન્દ્રીય સજીવ તરીકે ઓળખાવી શકાય, કે જેમાં કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય છે. પ્રો એટલે પ્રાથમિક કે આદિ, અને એ જ રીતે આપણે એવું કહી શકીએ કે એના પરથી
આદિકોષ કેન્દ્ર શબ્દ આવેલો જોવા મળે છે. જે સજીવોના કોષો કોષ કેન્દ્ર પટલ ધરાવે છે એને સુકોષ કેન્દ્રી તરીકે ઓળખવામાં આવે છે. આદિકોષ કેન્દ્રી કોષો આકૃતિ 5.4 આપણને બતાવેલા જોવા મળે છે. તમે અહીંયા જોશો આ આકૃતિ જે દેખાય છે એ આદિકોષ કેન્દ્રની આકૃતિ તરીકે બતાવેલી છે, જેમાં કોષ દિવાલ, કોષરસ પટલ, વચ્ચેના ભાગમાં રિબોઝોમ અને સૌથી મધ્ય ભાગમાં ન્યુક્લિયોઇડ, જે ન્યુક્લિક એસિડની વાત કરી હમણાં, તે આવેલા હશે. હવે કોષરસીય અંગિકાઓ પણ એમાં ગેરહાજર હશે અને સુકોષ કેન્દ્રીમાં એ કોષ અંગિકાઓ આવેલી હશે. કોષ અંગિકામાં આપણે આગળ જતા જોઈશું કણાભસૂત્ર, પછી લાઇસોઝોમ, અંતઃકોષ રસઝાડ, જેમાં લીસી અને ખરબચડી અંતઃકોષ રસઝાડ, પછી અગત્યની વસ્તુમાં આપણે એવું કહી શકીએ કોષ કેન્દ્ર. એવી ઘણી બધી અંગિકાઓ વિશે આપણે વાત કરવાની છે. તો એ આગળ જતા કોષ રસમાં આવેલી વિવિધ અંગિકાઓ વિશે આપણે વાત કરીશું. હવે સુકોષ કેન્દ્રી છે એમાં ઘણી બધી અંગિકાઓ આવેલી હશે અને દરેકે દરેક અંગિકાઓ એ ચોક્કસ કાર્ય સાથે સંકળાયેલી જોવા મળે છે. હવે કોષરસીય ભાગો દ્વારા નિર્બળ રીતે આયોજન પામે છે અને પ્રકાશ સંશ્લેષી આદિકોષ કેન્દ્રી બેક્ટેરિયાનું ક્લોરોફિલ કોષરસીય પટલની પુટિકાઓ સાથે સંકળાયેલ હોય છે. ફરીથી, પ્રકાશ સંશ્લેષી આદિકોષ કેન્દ્રી બેક્ટેરિયામાંનું ક્લોરોફિલ એ કોષરસીય પટલની પુટ્ટિકા જેવી કોથળીની રચના ધરાવે છે તેની સાથે સંકળાયેલ હોય છે. હવે આગળ, પરંતુ સુકોષ કેન્દ્રી કોષની જેમ રંજક કણો સાથે હોતું નથી. ફરીથી, પરંતુ તેઓ સુકોષ કેન્દ્રીની જેમ રંજક કણો સાથે હોતું નથી. ફરી પાછું, આદિકોષ કેન્દ્ર કોષ જે છે કયા પ્રકારનો હશે? તો એના મધ્ય ભાગમાં ન્યુક્લિયોઇડ આવેલો છે, બહારના તરફના ભાગમાં રિબોઝોમ છે, એની એકદમ બહારની બાજુએ કોષ રસ પટલ અને સૌથી બહારનો ભાગ એટલે કોષ દિવાલ તરીકે જોવા મળશે. હવે આપણે સૌથી પહેલા કોષ રસ પટલની વાત કરી, પછી કોષ કેન્દ્રની વાત કરી, હવે આપણે કોષ રસની વાત પર આગળ વધીએ છીએ. હવે કોષનો સૌથી અગત્યનો જે ઘટક છે જેને આપણે કોષ રસ તરીકે ઓળખાવીએ છીએ એ અગત્યનો એટલા માટે ગણીએ છીએ કારણ કે એમાં ઘણી બધી અંગિકાઓ આવેલી જોવા મળે છે અને એટલા માટે એ સૌથી અગત્યના ઘટક તરીકે આપણે લઈ શકીએ. હવે આમાં આપણે એવું કહી શકીએ કે સામાન્ય રીતે ગાલના અંદરના કોષોમાં હંગામી આસ્થાપન જોયું ત્યારે જોયું કે કોષરસ પટલ દ્વારા પ્રત્યેક કોષ મોટા પ્રદેશને આવરિત કરે છે અને આ પ્રદેશ ખૂબ જ આછું અભિરંજક ધરાવે છે. ફરીથી, આપણે જ્યારે ગાલના કોષોને અભિરંજિત કરીને માઇક્રોસ્કોપ પર જ્યારે એનું અવલોકન કર્યું ત્યારે આપણે એવું જોયું કે એની અંદર ખાસ કરીને વચ્ચેનો જે ભાગ જે છે તે વધારે અભિરંજિત થયેલો જે કોષ કેન્દ્ર હતો, પણ બાકીનો જે પ્રદેશ છે એ આછું અભિરંજિત થયેલું જોવા મળે છે, જેને કોષ રસ તરીકે ઓળખવામાં આવે છે. કોષ રસ પટલની અંદર આવેલા પ્રવાહીને કોષ રસ કહે છે અને તે વિશિષ્ટ પ્રકારની કોષી અંગિકાઓ પણ ધરાવે છે. ફરીથી, કોષ રસ પટલની અંદર આવેલા પ્રવાહીને કોષ રસ કહે છે અને તે વિશિષ્ટ પ્રકારની કોષી અંગિકાઓ ધરાવે છે. આ બધી અંગિકાઓ કોષ માટે વિશિષ્ટ કાર્ય કરે છે. આ તમામ અંગિકાઓ કોષ માટે વિશિષ્ટ કાર્ય કરતી હોય છે. કોષી અંગિકાઓ પટલ દ્વારા આવરિત હોય છે અને આદિકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોષ અંગિકાઓની પણ ગેરહાજરી હોય છે. બીજી તરફ સુકોષ કેન્દ્રીય કોષો એ કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોષ અંગિકાઓ ધરાવે છે. ફરી પાછું, કોષી અંગિકાઓની જ્યારે આપણે વાત કરતા હોય તો આદિકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોષીય અંગિકાઓ હાજર હોતી નથી. કોષીય અંગિકાઓ એટલે અંતઃકોષરસજાળ, પછી લાઇસોઝોમ અથવા કણાભસૂત્ર, તારા કેન્દ્ર, હરિતદ્રવ્ય એટલે કે રંજક કણ તરીકે જેને ઓળખાવ્યો તે ભાગ, આમાંની કોઈ અંગિકાઓ ત્યાં જોવા મળતી નથી. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષો હશે તો એમાં તમામ અંગિકાઓ આવેલી જોવા મળે છે અને પટલીય કોષી અંગિકાઓ આવેલી હશે. હવે પટલનું જે મહત્વ છે દીકરા, હમણાં જે તમને બધાને ખબર છે કે દુનિયા COVID-19 સાથે લડી રહી છે, તો એની અંદર તમને ખબર છે COVID-19 માટે મહત્વની વસ્તુ છે વાયરસ. તો આ વાયરસ છે એ કેમ વધારે ડેન્જર છે તો એના વિશેની વાત કરે છે કે પટલનું મહત્વ વાયરસના ઉદાહરણથી સમજી શકો. વાયરસ કોઈ પણ પ્રકારનો પટલ ધરાવતું નથી, તેથી તે જીવંત લાક્ષણિકતા ધરાવતા નથી. એટલે હવામાં જ્યારે વાયરસ હશે ત્યારે જીવંત નહીં હશે, પરંતુ જ્યારે તેઓ જીવંત શરીરમાં દાખલ થશે અને તેમના કોષની યાંત્રિકી દ્વારા ગુણન ન કરે ત્યાં સુધી જીવંતતા ન દર્શાવે. એટલે એ ઘણા બધા સમય સુધી હવામાં હોય છે અને તે હવામાંથી આપણા શરીરની અંદર જ્યારે દાખલ થશે, શરીરમાં દાખલ થશે પછી
એ ગુણક પ્રમાણમાં વિભાજન પામવાનું ચાલુ થશે અને એને કારણે આપણને રોગ થતો જોવા મળે છે. ફરીથી વાયરસ છે એને માટે એટલા માટે જ કોઈ દવા લાગુ પડતી નથી ઝડપથી, કારણ કે એની પાસે કોઈ પટલ આવેલું નથી. જો પટલ આવેલું હોત તો પટલનો નાશ કરીને એની અંદર આવેલી અંગિકાઓને સહેલાઈથી આપણે નાશ કરી શકતે, પરંતુ એવું શક્ય બનતું નથી. ચાલો હવે આગળ આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી એ બંને વચ્ચેનો તફાવત અહીંયા આપણને આપેલો જોવા મળે છે. આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રીની વાત કરતા હોઈએ તો આદિકોષ કેન્દ્રીય કોષ એ સામાન્યતઃ નાના કદના હોય છે, જેનું કદ 1 થી 10 માઇક્રોમીટર જેટલું જોવા મળે છે, જ્યારે સુકોષ કેન્દ્રી કોષ એ મોટા હોય છે, જેનું કદ 5 થી 100 નેનોમીટરની વચ્ચે જોવા મળે છે. હવે પ્રશ્ન થાય, નેનો નહીં, સોરી દીકરા, માઇક્રોમીટર શબ્દ છે. ઓકે, માઇક્રોમીટર એટલે શું? તો માઇક્રોમીટર એટલે 10⁻6 મીટર તરીકે ઓળખાવી શકાય. ફરીથી 1 મીટરના છેદમાં 10⁶ એટલે કે આપણે 1 કરોડ ભાગ કરીએ તો એટલો ભાગ એ કોણ ધરાવતું હોય છે? આદિકોષ કેન્દ્રી ધરાવતા હોય છે. જ્યારે આપણે એવું કહી શકીએ સુકોષ કેન્દ્રી 5 થી 100 માઇક્રોમીટર જેટલું કદ ધરાવતા હોય છે. બીજી અગત્યની વસ્તુ, કોષ કેન્દ્રીય પ્રદેશ તરીકે આપણે 2 ભાગ બતાવેલા છે, લીટી જેવા તે દર્શાવેલા છે, જ્યારે સુસ્પષ્ટ અને કોષ કેન્દ્ર પટલ દ્વારા આવરિત કોષ કેન્દ્રીય પ્રદેશ જોવા મળે છે. એટલે આદિકોષ કેન્દ્રીય જે સજીવો છે એમાં કોષમાં વચ્ચેનો જે ભાગ છે એ કોઈ ચોક્કસ ભાગ વડે અલગ કરેલો જોવા મળે છે, જ્યારે પેલામાં કોષ કેન્દ્ર પટલ દ્વારા અલગ થયેલો હોય છે. રંગસૂત્ર એકલ જ જોવા મળે છે, જ્યારે આમાં રંગસૂત્ર 1 કરતાં વધારે હશે. આપણે મનુષ્યની વાત કરતા હોય તો મનુષ્યની અંદર 23 જોડ રંગસૂત્ર આવેલા છે, એટલે 23 ગુણ્યા 2 કરશો તો 46 રંગસૂત્ર આવેલા છે, જેમાંના 23 રંગસૂત્રમાંથી 23 જોડ રંગસૂત્રમાંથી 22 જોડ રંગસૂત્ર એ દૈહિક રંગસૂત્ર છે, જે શરીરના જુદા જુદા ભાગોનું નિર્માણ કરે છે, પરંતુ જે 23મી જોડ છે એ પ્રજનન સાથે સંકળાયેલી છે. તો આપણે એવું કહી શકીએ. ત્યાર પછી પટલીય અંગિકાઓની ગેરહાજરી હોય છે આદિકોષ કેન્દ્રમાં, જ્યારે એની સામેના ભાગમાં જોશો તો ડેશ ભાગ દર્શાવેલો છે, એટલે એમાં પટલીય અંગિકાઓ આવેલી જોવા મળે છે. એ પટલીય અંગિકાઓ ઘણા બધા પ્રકારની હશે, જેમાં આપણે તમને કીધું તે પ્રમાણે પટલીય અંગિકાઓમાં ખાસ કરીને રસધાની અહીંયા આપણે જોઈશું એટલે હમણાં ખબર જ પડી જશે. કોષીય અંગિકાઓ શબ્દ વાપરે છે. તો બાહ્ય પર્યાવરણથી અલગ રહેવા માટે દરેક કોષ તેમની ફરતે પટલ ધરાવે છે, અને બહુકોષીય સજીવો તેમની જટિલ રચના અને કાર્યોની જરૂરિયાતને પહોંચી વળવા માટે મોટા અને જટિલ કોષો ધરાવે છે, જે વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવે છે, અને જુદી જુદી પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે કોષો પટલથી આવરિત નાની નાની અંગિકાઓ ધરાવે છે. ફરી પાછું, બાહ્ય પર્યાવરણથી અલગ રહેવા માટે પ્રત્યેક કોષ તેમની ફરતે પટલ ધરાવે છે. બહુકોષીય સજીવો તેમની જટિલ રચના અને કાર્યોની જરૂરિયાતને પહોંચી વળવા માટે મોટા અને જટિલ કોષો ધરાવે છે, જે વિવિધ રાસાયણિક પ્રક્રિયા દર્શાવે છે. હવે જુદી જુદી પ્રક્રિયાઓને એકબીજાથી અલગ કરવા માટે કોષો પટલથી આવરિત નાની નાની અંગિકાઓ ધરાવે છે, અને એક લાક્ષણિકતા સુકોષ કેન્દ્રીય કોષની છે, જેને આદિકોષ કેન્દ્રીથી અલગ કરે છે. એટલે આમાં પટલીય અંગિકાઓ આવેલી હશે, જ્યારે આદિકોષ કેન્દ્રી છે એમાં પટલીય અંગિકાનો અભાવ જોવા મળે છે. હવે આપણે જોયું તે પ્રમાણે આમ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ હેઠળ આ અંગિકાઓને આપણે જોઈ શકીએ છીએ, અને આ આપણે કોષ કેન્દ્ર માટે અગાઉના વિભાગમાં સમજ્યા તે પ્રમાણે અગત્યની કેટલીક કોષીય અંગિકાઓના ઉદાહરણ અહીંયા આપણે ચર્ચા કરીશું, જેમ કે અંતઃકોષ રસજાળ, ગોલ્ગીગાય પ્રસાધન, લાઇસોઝોમ, કણાવસૂત્ર, રંજક કણ અને રસધાની એવી અલગ અલગ પ્રકારની અંગિકાઓ આપણને જોવા મળે છે. અંતઃકોષ રસજાળમાં પણ 2 પ્રકારની અંતઃકોષ રસજાળ હોય છે. એક આપણે કીધું તે પ્રમાણે લીસી અને બીજી ખરબચડી. લીસી હશે જેમાં રિબોઝોમનો અભાવ હશે, અને જે ખરબચડી છે તેમાં રિબોઝોમ આવેલા હશે. ચાલો, ગોલ્ગીગાય પ્રસાધન, લાઇસોઝોમ વિશે તમે બધા સાંભળ્યું હશે કે લાઇસોઝોમ એક કોષની આત્મઘાતી કોથળી છે, કારણ કે તે શરીરમાં બહારથી પ્રવેશતા જે કંઈ નકામા પદાર્થો છે એનું વિઘટન કરવાનું અથવા પાચન કરવાનો ગુણધર્મ ધરાવતું હોય છે. કણાવસૂત્ર એક શક્તિઘર તરીકે ઓળખવામાં આવે છે, પાવર હાઉસ કહેવાય આપણા માટે કોષનું, અને તેની અંદર શક્તિ એટીપી સ્વરૂપે મુક્ત થતી જોવા મળશે. રંજક કણો એ માત્ર ને માત્ર વનસ્પતિ કોષમાં જ આવેલા હશે, પણ પ્રાણી કોષમાં તેનો અભાવ હોય છે, અને એટલા માટે જ રંજક કણોને કારણે લીલી વનસ્પતિ પોતાનો ખોરાક
એ પોતાની જાતે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા તૈયાર કરે છે, જ્યારે મનુષ્યમાં રંજક કણો નથી આવેલા અને તેથી તેઓ ખોરાકની દ્રષ્ટિએ પરાવલંબી કહેવાય, કારણ કે તે ખોરાક માટે બીજા સજીવો પર આધાર રાખતા હોય છે. જ્યારે રસધાની માટે ઓલરેડી આપણે વાત થઈ કે રસધાનીની અંદર વનસ્પતિ કોષ, લાક્ષણિક વનસ્પતિ કોષ અને લાક્ષણિક પ્રાણી કોષ એમ બે કોષો હોય છે. તો વનસ્પતિ કોષની અંદર આપણે એવું કહી શકીએ રસધાની મોટી હોય છે, જે 50થી 90% જેટલો ભાગ રોકશે, જ્યારે પ્રાણી કોષમાં રસધાની નાની હોય છે અથવા કેટલીક વાર હોતી પણ નથી. ચાલો હવે અહીંયા આપણે જે વાત કરી તેમાં આપણી પાસે બે મહત્વના કોષો છે, જેમાંને આપણે સ્ક્રીન પર જોઈ રહ્યા છે હમણાં. પહેલો જે કોષ જુઓ છો સ્ક્રીન પર તે લાક્ષણિક પ્રાણી કોષ છે. પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી. પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી, પણ તેમાં આવેલી અંગિકા સૌથી ઉપરની તરફ ગોલ્ગી ગાય પ્રસાધન, જમણી બાજુએ બતાવેલું છે કોષ રસ પટલ, પછી તારા જેવી જે રચના છે અને તારા કેન્દ્ર કહેવાશે, જે કોષના વિભાજન વખતે ત્રાક કેન્દ્ર ઉત્પન્ન કરવાનું કાર્ય કરશે. લાઇસોઝોમ જે હમણાં જ વાત કરી તે પ્રમાણે કોષની આત્મઘાતી કોથળી છે. રિબોઝોમ જે પ્રોટીનના સંશ્લેષણ સાથે સંકળાયેલી હશે. સાથે સાથે કણાભસૂત્ર, તો કણાભસૂત્ર માટે વાત કરી તેમ કોષનું શક્તિઘર તરીકે એને ઓળખાવી શકાશે. સાથે આપણે કીધું તે પ્રમાણે કે અંતઃકોષ રસજાળ બે પ્રકારની છે. ડાબી બાજુએ બીજા નંબરે જોશો તો લીસી અંતઃકોષ રસજાળ છે આકૃતિમાં, અને જમણી બાજુએ છેલ્લેથી બીજા ભાગમાં જોશો તો ખરબચડી અંતઃકોષ રસજાળ દર્શાવેલી છે. આ સિવાય મોટું કોષ કેન્દ્ર જોવા મળે છે અને આજુબાજુનો જે નાનો ભાગ છે ત્યાં કોષ રસ આવેલો હશે. અને કોષ રસમાં આપણે હમણાં જણાવ્યું તે પ્રમાણે જુદી જુદી અંગિકાઓ આવેલી છે અને તે દરેકે દરેક અંગિકાઓ અલગ અલગ કાર્ય સાથે સંકળાયેલી હશે. ફરી પાછું પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી, પણ કોષ રસ પટલ, તારા કેન્દ્ર, લાઇસોઝોમ, રિબોઝોમ, કણાભસૂત્ર, ખરબચડી અને લીસી અંતઃકોષ રસજાળ, કોષ રસ અને કોષ કેન્દ્ર વગેરે આવેલું હશે. હવે પ્રાણી કોષમાં તારા કેન્દ્ર આવેલું હશે, જ્યારે વનસ્પતિ કોષમાં તારા કેન્દ્રનો અભાવ હશે. જ્યારે પ્રાણી કોષની અંદર રંજક દ્રવ્ય આવેલા નથી, જ્યારે વનસ્પતિ કોષમાં રંજક દ્રવ્ય આવેલા છે. પ્રાણી કોષની અંદર રસધાની નાની હોય છે. અહીંયા તમે જોશો કે રસધાની બતાવેલી પણ નથી, એટલે રસધાની હોય તો નાની હોય છે અથવા નથી હોતી. જ્યારે વનસ્પતિ કોષમાં રસધાની મોટી હશે અને 50થી 90% જેટલો એ ભાગ રોકાયેલો જોવા મળશે. તો આ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષના તફાવત તરીકે આપણે એને લઈ શકીએ. ફરી પાછું વનસ્પતિ કોષમાં કોષ દિવાલ હોય છે, પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી. વનસ્પતિ કોષમાં, ફરીથી સાંભળશો, વનસ્પતિ કોષમાં રંજક દ્રવ્ય આવેલા હશે, પ્રાણી કોષમાં રંજક દ્રવ્ય હોતા નથી. વનસ્પતિ કોષમાં તારા કેન્દ્ર હોતું નથી, પ્રાણી કોષમાં તારા કેન્દ્ર આવેલું જોવા મળે છે. તો આ અગત્યની વાત છે કે જે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષને અલગ પાડે છે. આ રહ્યો તમારી પાસે જે જોવા મળતો બીજો લાક્ષણિક કોષ છે, જેને આપણે લાક્ષણિક પ્રાણી કોષ તરીકે વનસ્પતિ કોષ તરીકે ઓળખાવેલો છે. જેની રચના જોશો તો એમાં પણ તમે ઉપરની તરફ સૌથી જોશો તો કણિકામય અંતઃકોષ રસજાળ આવેલી છે, જ્યારે ડાબી બાજુએ લખેલું છે લીસી અંતઃકોષ રસજાળ છે, જે લાઇસોઝોમ નામની અંગિકા છે, જે બંને વનસ્પતિઓમાં જોવા મળે છે. આમાં હરિતકણ આવેલા છે, જ્યારે પ્રાણી કોષમાં હરિતકણ આવેલા નથી. ગોલ્ગી ગાય પ્રસાધન એ આપણે એવું કહી શકીએ કોથળીની થપ્પી જેવી રચના છે, જે બંને સજીવોમાં જોવા મળે છે. કોષ કેન્દ્ર પટલ, કોષ રસ પટલ એ પણ બંનેમાં જોવા મળશે. પણ વનસ્પતિ કોષમાં વધારાની કોષ દિવાલ આવેલી હોય છે, જે સેલ્યુલોઝની બનેલી જોવા મળે છે. અને સાથે સાથે કણાભસૂત્ર અને રિબોઝોમ નામની અંગિકાઓ બંને કોષમાં આવેલી હશે. રસધાની તમે જુઓ છો કે ખૂબ મોટી બતાવેલી છે, જ્યારે બીજા જે આપણે પ્રાણી કોષની વાત કરી તેમાં રસધાની નાની હશે અથવા તો નહીં પણ જોવા મળશે. તો આ તમારો પ્રાણી કોષ છે. તો વધુ વિગતો આપણે હવે બોર્ડ પર નિહાળીશું. આભાર તમારો.